ડભોઈથી સંખેડાને જોડતા મુખ્ય માર્ગ પર આવેલી નર્મદા કેનાલ હાલ વાહન ચાલકો માટે કાળ સમાન બની ગઈ છે. કરનેટ રોડ પર પસાર થતી આ કેનાલની બંને સાઈડની પારીઓ સંપૂર્ણપણે તૂટી ગઈ હોવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં હોય તેમ જણાઈ રહ્યું છે. હજારો લોકોના જીવ જોખમમાં આ માર્ગ ડભોઈ અને સંખેડા વચ્ચેનો મુખ્ય સંપર્ક માર્ગ છે. અહીંથી રોજના હજારો વાહન ચાલકો પસાર થાય છે. શાળા અને કોલેજે જતા સેંકડો વિદ્યાર્થીઓ આજ રસ્તે અવરજવર કરે છે. રાત્રિના સમયે પારી ન હોવાને કારણે અહીંથી પસાર થવું અત્યંત જોખમી બની જાય છે. લોકમાંગ વહેલી તકે રેલિંગ લગાવવામાં આવે, કેનાલની આજુબાજુ બંને તરફ મજબૂત રેલિંગ લગાવવામાં આવે તો જ આ અકસ્માતો અટકાવી શકાય તેમ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ કેમ મૌન સેવી રહ્યા છે તે એક મોટો પ્રશ્ન છે. હાલ તો નગરજનો અને વાહન ચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને એક જ સૂર ઉઠ્યો છે, કોઈ માસૂમનો ભોગ લેવાય તે પહેલાં વહેલી તકે અહીં પ્રોટેક્શન રેલિંગનું કામ પૂર્ણ કરવામાં આવે.